નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા NALSA વીર પરિવાર સહાયતા યોજના 2025 હેઠળ સંરક્ષક કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે ગુજરાતના 11 જિલ્લાઓમાં કાનૂની સેવાઓ ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરી કાનૂની સેવા ક્લિનિક શરૂ કરવામાં આવ્યું। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલયના સહયોગથી NALSA વીર પરિવાર સહાયતા યોજના 2025 હેઠળ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પહેલનો ઉદ્દેશ્ય સેવા આપતા સંરક્ષક કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને સમર્પિત કાનૂની સહાય પૂરી પાડવાનો છે। આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દ્વારા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને GSLAના પેટ્રન ઇન ચીફ ન્યાયાધીશ સુનીતા અગ્રવાલના શુભ હસ્તે ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ શ્રી અને રાજ્ય સૈનિક બોર્ડ ગુજરાતના ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ કૃષ્ણદીપસિંહ જેઠવાની ઉપસ્થિતિમાં ગુજરાતને આવરી લેતા 11 જિલ્લાઓમાં કાનૂની સેવા ક્લિનિકની આજથી શરૂઆત કરવામાં કરાઈ। DLSA વડોદરાના સચિવ વિશાલ ગઢવી હાજર રહ્યા હતા। લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સાગી, પેનલ એડવોકેટ અમરજીત રાણા, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી વડોદરા, સમગ્ર DSWRO ટીમ સાથે કર્નલ ફલનીકર અને પ્રદેશના અનેક નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના નિઝામપુરા છાણી રોડ ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન ખાતે કાનૂની સેવાઓ ક્લિનિક શરૂ કરવામાં આવેલ આ યોજનાના સશસ્ત્ર દળો સમુદાય માટે એક મહત્વપૂર્ણ સહાયક પદ્ધતિ છે, જેમાં ઘણા પેન્શન, સેવા લાભો, જમીન વિવાદો, પુનર્વસન અને કલ્યાણ હકો સંબંધિત કાનૂની ગૂંચવણોનો સામનો કરે છે। કાનૂની સેવાઓ ક્લિનિક મફત, સમયસર અને નિષ્ણાંત કાનૂની સહાય પૂરી પાડવા માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે, જે સુનિશ્ચિત કરશે કે સૈનિકોના પરિવારોને ન્યાય અને અધિકારો મળે જે તેઓ લાયક છે। NALSA વીર પરિવાર સહાયતા યોજના 2025 હેઠળ ક્લિનિક આના પર ધ્યાન કેન્દ્રિત કરશે। શહીદ સૈનિકોને, વિધવાઓ અને આશ્રિતોને તેમના યોગ્ય હકો સુરક્ષિત કરવામાં મદદ કરશે। સેવા સંબંધિત કાનૂની બાબતોના ઉકેલમાં સેવા આપતા અને નિવૃત્ત કર્મચારીઓને ટેકો આપવા, નાગરિક વિવાદો, મિલકતના મુદ્દાઓ અને કલ્યાણ સંબંધિત ફરિયાદોને પ્રાથમિકતા સાથે સંબોધવા કાનૂની સેવાઓ ક્લિનિકની શરૂઆત કરવામાં આવ્યું। નાલસા વીર પરિવાર સહાયતા યોજના 2025 હેઠળ બચાવ કર્મચારીઓ, સૈનિકો અને તેમના પરિવારના સભ્યોને કાનૂની સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે। फर्स्ट ऑफ ऑल आई अप्रिशिएट ये लीगल सर्विस क्लिनिक जो स्टार्ट किया है, डिस्ट्रिक्ट लेवल पे स्टार्ट किया है। वैसे तो कंट्री लेवल पर ही है। आज गुजरात में इसका इनॉग्रेशन, वर्चुअल इनॉग्रेशन हो रहा है। सबसे बड़ा फायदा जो होने वाला है हमारे एक्स सर्विसमैन को भी होने वाला है और हमारे एक्टिव जो सर्विस पर्सनल हैं उनको भी होने वाला है। कैसे? आप सबको तो पता ही है, फौजी बेचारा पूरी जिंदगी बॉर्डर पे रहता है और रिटायरमेंट के बाद उसको पता ही नहीं होता कि दुनिया कहाँ से कहाँ पहुंच गई है। तो उनको पता ही नहीं है कि कौन सा रूल, कौन सा लॉ, कहाँ पर किसी ने इंक्रोचमेंट कर लिया, कहाँ पर किसी के साथ मैरिटल डिस्कॉर्ड हो रहा है, घर की दीवार टूट गई है या फिर रास्ते में कोई उसको ठोक ठाक के चला गया है। ऐसे में उनको बहुत कष्ट होते हैं। आप मानेंगे नहीं, मेरे पास इतने सारे केसेस आते हैं जहाँ पर कि वो लोग लिखते हैं कि हमारी दीवार किसी ने तोड़ दी है या किसी ने हमारी ठगी कर ली है या हमारे पास साइबर फ्रॉड हो गया है, और वो किसी के पास भी चले जाते हैं और उनका केस सालों दर साल अटका पड़ा रहता है। दिस स्कीम, ये जो सर्विस इन्होंने स्टार्ट करी है, जहाँ पर कि वो पहले हमारे केसेस को देखेंगे, केसेस को देखने के बाद हमें गाइडेंस भी देंगे, डॉक्यूमेंटेशन भी करेंगे और अगर उसका मेरिट हुआ तो उसके ऊपर केस भी हमारे लिए लड़ेंगे। इससे बड़ी बात, इससे बड़ी सेवा क्या हो सकती है उन फौजियों के लिए जिसने अपनी पूरी जिंदगी देश के लिए निफार कर दी हो, और फैमिलीज के लिए भी, बिकॉज वो लोग गांव के किसी इलाके में पड़े होते हैं, बच्चों को कुछ पता नहीं होता, डॉक्यूमेंटेशन का कुछ पता नहीं होता, नेम चेंज, डेट ऑफ बर्थ चेंज, एंड हमारी पॉलिसीज भी इतनी स्ट्रिंजेंट हो गई, विच इज़ वेरी गुड। सिग्नेचर्स चाहिए होते हैं जजेस के, डॉक्यूमेंटेशन बनाने होते हैं। आई एम सो हैप्पी कि हमारे जवानों के लिए, हमारे वेटरन्स के लिए, उनकी फैमिलीज के लिए जो ये स्टेप लिया गया है, ये इनके लिए, भले के लिए बहुत आगे तक जाएगा। साथ ही साथ में उनकी दुआएं भी लगेंगी। सो आई वेलकम दिस स्कीम, आई वेलकम दिस स्टेप। थैंक यू। आज रोज नालसा द्वारा रिसेंटली लॉन्च થયેલી વીર પરિવાર યોજના અંતર્ગત અમે જિલ્લા સૈનિક બોર્ડ ખાતે એક લીગલ એડ ક્લિનિક આજે ઓપન કરી રહ્યા છીએ। આ લીગલ એડ ક્લિનિક જે છે એ નામદાર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતના વરદ હસ્તે વર્ચ્યુઅલ એનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે, જેમાં ઓનરેબલ એક્ઝિક્યુટિવ ચેરમેન સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી કોગજે સાહેબ
અને અન્ય હાઈકોર્ટના જસ્ટિસશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે અને તેમના દ્વારા વર્ચ્યુઅલ ઓપનિંગ થઈ રહ્યું છે. તેમજ રાજ્ય સૈનિક બોર્ડના ડાયરેક્ટર્સ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આજરોજ વડોદરા ખાતે પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા સૈનિક બોર્ડ વડોદરાના સંયુક્ત ઉપક્રમથી જિલ્લા સૈનિક બોર્ડ વડોદરાની બિલ્ડિંગ ખાતે જ એક લીગલ એડ ક્લિનિક ઓપન થશે કે જેની અંદર દરેક જે એક્સ સર્વિસમેન છે તે લોકોને, તેમના પરિવારને, ઇવન જે ઇન સર્વિસ આર્મીમેન્સ છે, ઇન સર્વિસમેન છે, એમના પરિવારને પણ અમે અહીંથી લીગલ એડ પ્રોવાઈડ કરીશું, જે તદ્દન મફત લીગલ એડ એમને મળશે. તથા એમના જે પણ પ્રશ્નો છે કે જ્યાં આગળ કાયદેસરનો કોઈ પ્રશ્ન સમાયેલો હશે તો એનું નિરાકરણ એમને પહેલાં તો અહીંયા અમારા ઉપસ્થિત રહેનાર પેનલ એડવોકેટ અને પેરાલીગલ વોલેન્ટિયર્સ દ્વારા મળી જશે. જો જરૂરિયાત પડશે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે અથવા જે પણ અદાલત લાગુ પડતી હશે ત્યાં આગળ એમને કોઈ પણ કાયદેસરના પ્રક્રિયામાં આવવું હશે તો ત્યાં પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક એમને સક્ષમ કાયદાકીય સલાહ આ લીગલ એડ ક્લિનિક થકી મળવા પ્રાપ્ત થશે. આ ક્લિનિક થકી ખૂબ જ બેનિફિટ થશે. આમ પણ આપણે ખૂબ બધા ઋણી છીએ જે પણ આર્મી પર્સોનલ્સ છે, જે એક્સ સર્વિસમેન છે કે જેમને સેવાઓ આપી છે આ દેશ માટે, જેમના પરિવારે બલિદાન આપ્યા છે, એમને કંઈક ઋણ ચૂકવવાનો આ પ્રસંગ છે. અને આ ઋણ ચૂકવવા માટે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કે જ્યાં જ્યાં પણ એમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હશે તો ત્યાં અમે એમની સાથે છીએ અને એક સક્ષમ કાયદાકીય સહાય એમને પ્રોવાઈડ કરવાની એક નેમ સાથે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા નીચે આ ક્લિનિક આજે ઓપન કરવા જઈ રહ્યા છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.